મેં તો જરાય નહીં. તમે આમ તો દિનતાની વાતો કરો છો અને વૈષ્ણવને દર્શનની ના પાડો છો. મેં તો દિનતા મારા વરને કોઈ શર્ટ દેવા આવે કે મારા વરને કોઈ એમ વાતો કરવા આવે ને તો મને ન ગમે. એ મારો જ છે, હું એને પરણી છે, મારી પાછળ એનું નામ છે, મારા છોકરા પાછળ એનું નામ છે. એટલે મારા વરને કોની હારે વાત કરવી મારે નક્કી કરવાનું. ધાડ કરતો ફોન મૂક્યો. પછી તેના 8-10 વૈષ્ણવને જે મારા માટે ખોટી છે આવા તો હોતા હશે, તો એ બેને ફોન ધડ કરતો મૂક્યો ને મેં પાછળ કર્યો. મેં તમારા ઘરે પોસ્ટ કરાવેલા ઠાકોરજી નથી. મને કે એ અનુકૂળતા નથી. મેં કીધું કેમ? તો કહેલા બેન સવારે પછી ઉઠવામાં ને બધામાં મેં જો તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હો તો તમારે આ આઠૈયામમાં ક્યાંય જવું પડે? તમારે વગર કીધે ઠાકોરજી આઠૈયામ સામે આવી જાય. લે મંગળા, તું જગાવ ત્યારે જાગવું, તું શૃંગાર કરાવ ત્યારે કરવું, તું અરોગ આવે ત્યારે અરોગવું, તું પોઢાડે ત્યારે પોઢાડવું. મને કે ના, એ તમારી વાત મારે નથી સાંભળવી. ઓકે, ઘણાને તો પોસ્ટ કરાવવાનું કહે એટલે મને ચોખ્ખી ના પાડી દે. તો મારો કહેવાનો આશય, કોરોના હોય કે સાજા માંદા હોઈએ, આજે હું હોસ્પિટલમાંથી આવી તો સ્નાન કરી ઠાકોરજીને ભલે મંગળા કરાવ્યા, તો મારામાં ત્રેવડ હતી કે હું બહાર હવેલી સુધી હાલતી જાઉં કે ગાડીમાંય બેસું? થાકી જતી હતી, કારણ કે મારામાં ત્રેવડ જ નહોતી. તો આ બધું આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી બધી આપણી અનુકૂળતા પ્રમાણે રહે અને તોય આપણને ગળા બંધણી લાગે. તમને ગળા બંધણી લાગે તો 84 લાખ યોનિની ગળા બંધણીમાં રહો, અમને કાંઈ વાંધો નથી. તમારા વાલા, આજે ઠકરાણી ત્રીજ, યમુનાજી જે કૃપા કરે ને, માં એ માં, બીજા બધા વગડાના વાહ. માં વિના સૂનો સંસાર, ખાંડ વિના સૂનો કંસાર. એક એક વાક્ય સરસ કીધું હતું કે વલ્લભ આપણો પાસપોર્ટ બનાવે. વલ્લભ આપણો પાસપોર્ટ બનાવે, બ્રહ્મ સંબંધી ને. યમુનાજી વિઝા આપે. તનુ નવત્વનું દાન કોણ કરે? યમુનાજી. અને ઠાકોરજી પાસે પરદેશ જવું હોય ને તો આ બે હોય ને તો ઠાકોરજી પરદેશમાં બોલાવે, નહીંતર કે વિઝા નથી, ચાલો. આપણે નસીબદાર છીએ. વલ્લભે આપણે લીલામાં જઈએ ને ત્યાં સુધી વિઝા કરી દીધા છે કે તમારે ઘડી ઘડી માથાકૂટ નહીં, ધક્કો નહીં, પાસપોર્ટ બનાવી દીધો. અને યમુનાજી તો કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે ઠાકોરજી વ્રજ પરદેશ બોલાવે. હવે આપણે 16 સપ્ટેમ્બરે જવાનું છે. ઘણી વાર મનમાં વ્યથા થાય કે આવું ને આવું રહેશે તો કેમ બેસીશ, કેમ આખો દિવસ હું ગાડી બેસીશ? પણ જેને બોલાવ્યા છે એને ચિંતા, આપણે શું? હવે જો ઘણા ફોન કરે કે રવિવારે તમે અસારવા કેટલા વાગે હો? મેં કીધું 8:15 થી 9, કારણ કે રવિવારે અમે 8:15 થી 9 અસારવા ન હોઈએ તો અમે અધૂરા. ત્યાં આવીએ તો અમે મધુરા. પણ આ વખતે મારા વાલા કોઈ ધક્કો ના, ધક્કો ન કહેવાય. ત્યાં ગુસાઈજી બિરાજે, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ, ગોપાલદાસજીનો અખંડ દીવો, ગિરિરાજજી, સમસ્ત વલ્લભકુળ, ગૌશાળા, મોર ઉપર કેવા પોપટ હોય છે, ગિરિરાજ ઉપર વાંદરા, આખું વ્રજ ખડું છે. પણ આ વખતે અમે બધા વૈષ્ણવ
બસ લઈને વિરમગામ અષ્ટભુજાજીના દર્શન કરી મંગળાના, અને સુરેન્દ્રનગરની બાજુમાં ગિરિરાજધામ, ત્યાં આખો દિવસ આનંદ કરવાના છીએ. મનોરથ, હિચ કીચ, રાસ, ગરબા અને સત્સંગ, અને સાંજે રાત્રે પ્રસાદ 2 ટાઈમ લઈ ને પછી બસમાં પાછા અહીં આવશું. એટલે આ રવિવારે અસારવા, પછી સોમવારે મારો વાલો બોલાવે તો થાય, કારણ કે અઠવાડિયાનો ઓક્સિજન ન મળે ત્યાં સુધી આપણે અધૂરા, ઓક્સિજન મળે એટલે મધુરા. તો આપણે આ ઠકરાણી ત્રીજમાં એટલી બધી વાતો છે ને, મને એમ થાય આ કહું કે આ કહું, પણ અહીંયા વિરામ આપીએ. હવે હરિરાયજી કૃદ્વે વલ્લભ સાખી અષ્ટ સખાઓનું આપણે અત્યારે વર્ણન કરીએ છીએ. એમાં આપણે પરમાનંદ દાસ સુધી આવ્યા. હવે કુંભનદાસ છે. 94મી સાખી. કૃષ્ણ દાસ નંદ દાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કુંભનદાસજી. કુંભનદાસજીનું આખું ચરિત્ર આપણે ગયા વર્ષે વર્ણન કરી ગયા છીએ, પણ છતાંય થોડું અનુસંધાન. કુંભનદાસજીના કાકા ધર્મદાસજી એ બધા કુંભના મેળામાં ગયા હતા, અને ત્યાં જે સંત હતા એણે આશીર્વાદ આપ્યા હતા, અને કુંભનદાસનું પ્રાગટ્ય થયું. એટલે કુંભના મેળામાંથી આ લીલા થઈ, નામ પડ્યું કુંભનદાસ. જમનાવતા ગામના ગોરવા ક્ષત્રિય. હવે એટલી બધી એમનું સુંદર છે પેલું કે 15 દિવસ ચાલે, કે કેવી રીતે ગાયને સ્ત્રવતી હતી ને એ બધી લીલા બધા જાણે છે. કે ગિરિકંદરામાંથી પ્રગટ થયા શ્રી ગોવર્ધનનાથ, મારે મન વસ્યારે, મધુરુ વાલો હંસિયારે. તો એવા કુંભનદાસ વલ્લભથી ને 5 વર્ષ મોટા હતા. હવે વલ્લભને ઝારખંડમાં આજ્ઞા થઈ કે વલ્લભ મને પ્રગટ કરીને પાઠ બેસાડો. વલ્લભ 5 પોતાના સેવકો સહિત, જો આપણામાં શિષ્યો નથી, શિષ્ય બધા અન્ય માર્ગમાં, આપણામાં સેવક. ક્યાંય એવું નથી કે આ વલ્લભના શિષ્ય. આજે આપણને પૂછે કોના સેવક છો, કોઈ દી કોઈ વૈષ્ણવ આપણને પૂછે કયોના શિષ્ય છો. હવે કેમ સેવક એની વાત પછી કરું. તો વલ્લભ આંજોર આવ્યા સદુ પાંડેને ત્યાં. સદુ પાંડવ, માણેકચંદ પાંડવ, નરો, ભવાની. હવે ત્યાં આવ્યા એટલે બધું પૂછતા હતા. એટલે સદુ પાંડેએ પૂછ્યું કે હવે આટલો શ્રમ લઈને આવ્યા છો, કાંઈ સામગ્રી? કૃષ્ણદાસ મેઘને ના પાડી. સેવક કોઈ લે, સેવક સિવાય કોઈનું લેતા નથી. તો પુષ્ટિ માર્ગમાં નિયમ છે મારા વાલા, સેવક સિવાય અન્યનું વલ્લભ અંગીકાર ન કરે તો ઠાકોરજી તો કેવી રીતે કરે? અત્યારે ચારે બાજુ કળિયુગનો એવો પ્રભાવ છે કે મંદિરોમાં જોઈને તો ઓલા સામગ્રી લઈ આવ્યા હોય તો અડધી માતાજીને પધરાવે ને વધી હોય ને અહીં પધરાવે. 4 કેળા લે. હવે માતા મહાદેવમાં જલ્દી દર્શન ખુલી જાય, આરતી થાય. 2 ત્યાં પધરાવે ને એલા બેન 2 વૈધા છે, આ ત્યાં, ઓકે. આ પુષ્ટિ માર્ગ નથી. મને આનંદ એ વાતનો છે કે વ્રજમાં
આંજોરના બેઠકજી છે ને, ત્યાં ગોલોક ઉપર લખેલું છે, બ્રહ્મ સભ્યોએ જ ભેટ પધરાવી, બીજાએ પધરાવી નહીં. અરે ગોકુળનાથજીના મંદિરમાં તો ત્યાં સુધી એમના ઘરના સેવક સિવાય કોઈએ ભેટે નહીં પધરાવવાની. આટલી અનન્યતા હોવા છતાંય હવે આગળ મારે કાંઈ કહેવું નથી. તો વલ્લભે ના પાડી કે ભાઈ સેવક સિવાય કોઈનું અમે લેતા નથી. અને પછી આપણે જાણીએ છીએ કે સવારે વલ્લભ પર્વત પર પધાર્યા. ગોવર્ધનનાથજી એક ડગલું આગળ આવે, વલ્લભ એક ડગલું ઉપર ચડે અને વલ્લભના મુખારવંદમાંથી નીકળ્યા, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ. વલ્લભ કે છે આપનું અધર મધુર, વદન મધુર, નયન મધુર, હસવું મધુર, હૃદય મધુર, ગમન મધુર. ઠાકોરજી કે હાવ વાંચી વાત વલ્લભ, તમને મારું બધું મધુર લાગે છે, પણ વલ્લભ હું તમને કહું, મધુરાધિપતે અખિલમ મધુર. મારા વાલા વલ્લભ, આપના તો માથાના કેસથી લઈને પગના નખ સુધી આપ મધુર 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 મધુરાધિકૃતે વલ્લભ મેરે પ્રાણ. અને ઠાકોરજીને અક્ષય તૃતીયાએ પાઠ બેસાડ્યા. કુંભનદાસ પહેલા શરણે આવ્યા અષ્ટસખામાં. શરણે લઈને વલ્લભ કીધું, કુંભના કીર્તન કી સેવા તેરી, કછું ગા. કુંભનદાસે કોઈ બીજી વાત ગાય જ નહીં. વો પતિતન કો ટીકો, કાંઈ નહીં. ઠાકોરજીને પાઠ બેસાડ્યા. સવારનો સમય હતો અને કુંભનદાસને જે દર્શન થયા ખંડિતાના, સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલતી હારે. અને કુંભનદાસે આ કીર્તનની સેવા સ્વીકારી. જમનાવતામાં એમના બેઠકજી છે, કુંભકૂપ છે. અને આ કીર્તન સેવાની અંદર યમુનાજીના 41 પદમાં 4 પદ હોય, કીર્તન હોય. કુંભદાસે જે કીર્તનો કર્યા છે, બોજ ઓઢની લપેટી, આ બધા ભાવ એવા અંદર ભર્યા છે કે બધા કીર્તનની અંદર બધો ભાવ વ્યક્ત ન કરી શકાય. અને આવા કુંભનદાસ જ્યારે પૂછ્યું કે તારે કેટલા દીકરા, એ કે 1.5. હતા કેટલા? 7. એ કે કેમ 1.5? એ કે કૃષ્ણદાસ એકલી ગાયની સેવા કરે છે, સત્સંગ નથી કરતો, એટલે એ અડધો. અને ચત્રભુતદાસ છે, એ સેવાય કરે છે, સત્સંગે કરે છે, એટલે એ આખો. હવે જો કુંભદાસની ખેતરમાં પ્રભુ ખેલવા આવતા સખા તરીકે, એની લીલા અદ્ભુત છે. માનસી રાજા એને કેવા આવ્યા કે તને હું આ બધું ભરી દઉં અનાજ. એ કે મારે જો આ ટેટીનું શાક અને આ બધું ઝૂલે છે ને, એ મારા મોદી ખાનું, કૃપા કરીને અહીંથી જાઓ એટલે મારા ઠાકોરજી મારી પાસે ખેલવા આવે. એ કે આ હીરામોતીની આરસી તો રાખો. એ કે મારું ચિત્ત મારા વાલામાં છે, એમાં મારી તારી આરસી હાચું, નીકળ બહાર. દેશાધિપતિએ બોલાવ્યા. એ કે આને મુઆઈ ક્યાં મને બોલાવ્યા? હવે એના રથમાં તો બેસે ને, પાલખીમાં ગયા હાલતા. કુંભનદાસ તમારા કીર્તન સુનાવો. એ કે આને એવું સંભળાવી દઉં ને, જિંદગીમાં મને બોલાવે નહીં, કારણ કે આટલો સમય તો મારી જિંદગીનો નકામનો ગયો.
આવન જાવન પન્યા તૂટી, વિસર ગયો હરિનામ. કુંભનદાસજી કહે છે આવન જાવન પન્યા તૂટી, ચંપલ તૂટી ગયા, વિસર ગયો હરિનામ. જાકો મુખ દેખત દુઃખ ઉપજે, જાકો મુખ દેખત દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. બધા કે આને હમણાં ફાંસીએ ચડાવશે, આવું બોલાય? દેશાધિપતિએ તાલે પાડી, રાજી થઈ ગયા. આને ક્યાં મારી પાસેથી કાંઈ લેવું છે? શું કામ મારી ખુશામત કરે? એ જે ખુશામત કરે છે ને ખુદા નહીં, એની ખુદારી ઉપર મને માન છે. કુંભનદાસ, આજ પછી ક્યારેય તમને નહીં બોલાવું. આવી હિંમત છે આપણામાં? કોઈ પુષ્ટિમાર્ગનું ખરાબ બોલતું હોય તો આપણા ચૂપ રહીએ, કા હસીએ? અલા ભાઈ સંભળાવે ને, નામ નો દે બીજી વાર. આવી ખુબારી પુષ્ટિમાર્ગની હોવી જોઈએ, જે આપણા કોઈમાં નથી.